નારી ગામથી શ્રદ્ધાળુઓ પ્રવાસે ગયેલા હતા, જ્યારે નેપાળમાં થયેલ તોફાની વિરોધ અને ઉથલપાથલ વચ્ચે તેઓ ફસાઈ ગયા, જે મામલો સ્થાનિક કોર્પોરેટર તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સુધી પહોંચ્યો। ભાવનગર શહેરના નારી ગામથી શ્રદ્ધાળુઓનો ગ્રુપ પ્રવાસ નેપાળે ગયો હતો। આ દરમિયાન ભારે તોફાન અને ઉગ્ર વિરોધ વચ્ચે 40થી વધુ લોકો ફસાઈ ગયાની માહિતી સામે આવી છે। સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહે તાત્કાલિક ઘટના અંગે જાણકારી મેળવી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને માહિતગાર કર્યા હતા। ત્યારે ધારાસભ્યએ ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓ સાથે ફોન પર વાત કરીને તેમને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપી હતી, તેમજ આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને માહિતગાર કરી ભારત સરકારે જાણ કરવામાં આવી છે। ફસાયેલા શ્રદ્ધાળુઓને જલ્દી આ આફતમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવશે તેવી હૈયાધારણા અપાઈ છે। માનની સાંસદ શ્રી નીમુબેન બામણિયા, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, હું અશોકભાઈ લીંબાણી, અમે ભાવનગરથી નારી ગામથી ટૂર લઈને નેપાળ આવ્યા હતી। નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ। તો મારી નીમુબેન બામણિયા, જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, તમને વિનંતી છે અમારી મદદ માટે। અશોકભાઈ લીંબાણી। બેટરી ચાર્જ રાખજો। ઓકે, અશોકભાઈને બેયનો નંબર આપ્યો છે, હમણાં બે વાત કરે છે। સાહેબે કીધું કાંઈ ચિંતા ન કરતા, તમને સુરક્ષિત કાઢી લે, ચિંતા ન કરતા। આપો તો અશોકભાઈને આપો, અશોકભાઈ ક્યાં આપો, અશોકભાઈને આપો એ આપો। અલે ઉપેન્દ્રસિંહ કામ છે એ બોલો સાહેબ। સાહેબ આને વાત થઈ ગઈ છે, તમને હમણાં ફોન કરે છે સાહેબ। કાંઈ વાંધો નહીં મારો ભાઈ, હા, અમે તમારી 43 જણા છે। બધી વ્યવસ્થા થઈ જશે, તમને સુરક્ષિત લઈ આવશું। હા, ચિંતા ન કરતા, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં। હા, અરે તમે હો એટલે પર કાંઈ ઉપરથી ન હોય, તમે હવે ચિંતા નહીં કરતા, બધું થઈ જાય તમારું। હા, હમણાં સાહેબ ફોન કરે છે। અત્યારે કાંઈ ભાઈ, અત્યારે તમારે તો સેફ છો ને તમે? હા, તો તમે જ્યાં છો ત્યાં 2-3 દી રહ્યો, બરાબર? હું અહીંયા ચિંતા ન કરો ને, અહીંયા અત્યારે સેફ છો ત્યાં રહ્યો, બરાબર? 2-3 દીમાં બધું સેટલ થઈ જાય। બીજું, અત્યારે હું પણ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું, એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રીશ્રી સાથે। એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી, એ પ્રમાણે હું કરાવું છું। તમે ત્યાં સેફ રહેજો, બરાબર? બહાર બહુ ન નીકળતા। હું તમારો નંબર આપી દઉં છું, સરકારમાંથી તમને ફોન આવશે। હું કરાવું છું। સીતારામ ભાઈ, ચિંતા ન કરતા, અને કંઈ પણ હોય તો ફોન કરજો। હું અત્યારે જ વાત કરું છું મુખ્યમંત્રીશ્રી। હા, હું મુખ્યમંત્રીશ્રીની વાત કરું સીધી। હા, કાંઈ વાંધો નહીં, હું કરું છું। અને ફોન કરજો કંઈ પણ હોય તો શું। હા, કાંઈ વાંધો નહીં, બહાર ના નીકળતા, હું હમણાં બધું કરાવું છું। તમે સેફ કરો, બહાર નીકળો। હા, કાંઈ વાંધો આપણે નેપાળના જે કાઠમાંડુ છે અને એની પાસે પોખરા, તો પોખરા ખાતે ભાવનગરના 43 લોકો એટલે કે હોટલમાં રોકાયેલા છે, અને 2 લોકો જે સિહોર તાલુકાના પણ છે, આ લોકો કાઠમાંડુ ખાતે રોકાયેલા છે। અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના 45 લોકો ત્યાં નેપાળમાં છે, અને હું જાતે કાલ રાત્રે એને જે 43 લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી। ત્યાં તમામ લોકો સુરક્ષિત છે, અને આજે એનાથી સંપર્ક કરવાનો પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છીએ, પણ કદાચ નેટવર્ક બંધ છે, એના લીધે વાત થઈ શકતી નથી। અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડન્ટ કમિશનર સાહેબ છે ત્યાં પણ મોકલી છે। સંપર્ક કરવા માટે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ કદાચ નેટવર્કના લીધે સંપર્ક થઈ શકતો નથી। અને બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેસી મારફતે અને રેઝિડન્ટ કમિશનર સાહેબ મારફતે જે કાર્યવાહી થશે એના પ્રમાણે અમે લોકો માહિતી ઉપર મોકલી દીધી છે।
મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા. આજે નારી ગામથી ઉત્તર ભારતમાં જે 46થી 42 જણો યાત્રિકોની જે બસ ગઈ છે, ત્યારે આજે નેપાળની અંદર આજે 5મો દિવસ છે, ત્યાં પણ આવું બધું હુલર અને એટલું બધું જેને કહેવાય તંગ વાતાવરણ બની ગયું છે. ત્યાં પણ આજે 40-42 જણા ત્યાં સલવાણા ફસાણા છે. એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે અત્યારે લોકો. ત્યારે ગુજરાત સરકાર, ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે કે આમને મદદ કરો અને તાત્કાલિક ધોરણે એને ભારત કે જેના વતનમાં પરત લાવો. આજે એનો પરિવાર, આજે અમે નારી ગામે એમના પરિવારને મળવા ગયા છે, ત્યારે એક પ્રજાપતિ સમાજના 30 લોકો છે અને એ પરિવાર આજે ચિંતાજનક છે, ચિંતામાં મુકાણેલો છે. તો એ કે અમારો પરિવાર વહેલી તકે સરકાર એમને મદદ કરે અને વહેલી તકે પરત આવે એવી પણ અમે સરકારને વિનંતી કરી છે. અને આજ વિપક્ષ તરીકે અમે પણ સરકારને એટલું બધું રિક્વેસ્ટ અને વિનંતી કરીએ છીએ કે આ યાત્રિકોને વહેલી તકે એના વતનમાં પરત લાવે એવી પણ અમારી એક માંગ છે.